ગટ્ટુ ચિંકી ગયા પોટ્રી. મોહલ્લામાં નવા પોટ્રી ક્લાસ ખુલ્યા હતા અને બધી જગ્યાએ તેના જ પોસ્ટર લાગ્યા હતા. જો ચિંકી, અહીંયા પણ પેલા નવા પોટ્રી ક્લાસનું પોસ્ટર લાગ્યું છે. સાચું કહ્યું ગટ્ટુ. મને તો લાગે છે કે આ ક્લાસ એકદમ ફન થવાનો છે. આપણે પણ મમ્મીને કહીશું કે આપણને અહીંયા પોટરી માટે મોકલે. પછી આપણે પોટ્રી ક્લાસમાં ખૂબ જ સુંદર સુંદર ફ્લાવર વાસ, મગ્સ, પ્લેટ્સ અને કપ્સ બનાવી શકીએ. ચાલ ગટ્ટુ, ઘરે જઈને આપણે મમ્મીને કહીએ અને આ પોસ્ટર પણ લઈ જઈએ. ઓકે. ગટ્ટુ ચિંકી જલ્દીથી પોસ્ટર નીકાળે છે અને પછી ઘરે પહોંચે છે. પણ તેઓ જુએ છે કે ત્યાં પહેલાથી જ સેક્રેટરી અંકલ મમ્મી પપ્પા સાથે બેઠા હતા. અરે ગટ્ટુ ચિંકી, આવ આવ. હેલો અંકલ. ગટ્ટુ ચિંકી, આપણા એરિયામાં પેલા નવા પોટરી ક્લાસ ખુલ્યા છે ને? રવિવારે ત્યાં પોટરી વર્કશોપ થવાનો છે. સેક્રેટરી અંકલ તેમની આખી ફેમિલી સાથે ત્યાં જવાના છે. હા, અને ત્યારે સન્ડે પણ છે, તો હું વિચારું છું કે આપણે બધા પોટ્રી વર્કશોપમાં જઈએ. કેમ, બરાબર? આ સાંભળીને તો ગટ્ટુ ચિંકી ખૂબ જ ખુશ થઈ જાય છે. અરે પપ્પા, આ જુઓ, અમે પણ તમને નવા પોટ્રી ક્લાસ વિશે કહેવા આવ્યા હતા. શું? અરે વાહ! તો પછી સેક્રેટરી અંકલની ફેમિલીની સાથે આપણે બધા વર્કશોપમાં જઈશું. સન્ડેના દિવસે મોહલ્લાના ઘણા બધા લોકો પોટ્રી વર્કશોપમાં પહોંચે છે, જેમાં સેક્રેટરી અંકલની ફેમિલી, ગટ્ટુ ચિંકી અને મમ્મી પપ્પા અને સાથે સાથે મોન્ટીની ફેમિલી પણ હતી. તેને જોઈને ચિંકી કહે છે, ગટ્ટુ, ત્યાં જો, મોન્ટી એટલે ગડબડ. સાચું કીધું ચિંકી, આપણે એક્સ્ટ્રા અલર્ટ થઈને રહેવું પડશે. ઓકે. એવામાં મિસ્ટર અય્યર અને તેમની સાથે એક લેડી ક્લાસની અંદર આવે છે. બધા લોકોની સામે એક પોટ્રી વ્હીલ અને બીજો સામાન મૂકેલો હતો. હેલો એવરીવન, હું છું તમારો પોટ્રી ટીચર મિસ્ટર અય્યર, અને આ છે મારી આસિસ્ટન્ટ શ્રેયા. હવે આપણે બધા આ સુંદર મજાના પોટ્રી વ્હીલ ઉપર પોતપોતાના પોટ્રી વર્ક બનાવવાનું શરૂ કરીશું. અને હા, યાદ રાખજો, છેલ્લે જેનું પણ પોટ્રી વર્ક સુંદર હશે ને, તેને બેસ્ટ પોટરનું ઇનામ મળશે. આ સાંભળી બધા લોકો ખૂબ જ ખુશ થાય છે. પછી તો બેસ્ટ પોટરનું ઇનામ મને જ મળશે, જોજો બધા. પણ પાછળથી મોન્ટી કહે છે, લાગે છે તું ભૂલી ગયો ગટ્ટુ, અહીંયા હું પણ છું. મારા રહેતા તને તો એવોર્ડ ક્યારે નથી મળી શકતો. હા હા મોન્ટી, સાચું કીધું તે. તને એવોર્ડ મળશે, પણ બેસ્ટ પોટરનો નહીં, વર્સ્ટ પોટરનો. એકદમ સાચું બોલી ચિંકી. હવે બધા વાતો કરવાનું બંધ કરો અને અહીંયા ધ્યાન આપો જી. હું ખાલી એક જ વાર કહીશ કે આને કેવી રીતે કરવાનું છે. મિસ્ટર અય્યર થોડા સ્ટ્રિક્ટ હતા, તેથી બધા લોકો તેમની તરફ ધ્યાનથી જોવા લાગ્યા. જુઓ, અને થોડા હલકા હાથોથી શેક આપવાનું છે જી. વેરી સ્મૂથલી, પેશન્ટલી. નહીં તો તમારો આર્ટ પીસ ખરાબ થઈ શકે છે. જ્યારે તમે તેને ઉઠાવશો તો તેને બીજા કન્ટેનરમાં મૂકી દેશો, આ રીતે. પછી આપણે બધા પોટ્રી વર્કને ગરમ કરવા મૂકીશું, જેમાં હાઈ ટેમ્પરેચરને લીધે આપણું આર્ટ પીસ બનીને તૈયાર થઈ જશે. અને પછી તમે તમારા ફેવરેટ કલરથી પેઇન્ટ કરી શકો છો. બધા લોકો ખૂબ ધ્યાનથી સરની વાત સાંભળતા હતા. વાવ, આ તો ઘણું ઇન્ટરેસ્ટિંગ છે. હા ગટ્ટુ, અને જોવામાં પણ આ એટલું કઈ મુશ્કેલ નથી દેખાતું. ચલો જી, હવે બધા સ્ટાર્ટ કરો. હું અને મારી આસિસ્ટન્ટ શ્રેયા મળીને તમને અસિસ્ટ કરીશું. જેવા મિસ્ટર અય્યર કહે છે, ત્યાં બેઠેલા બધા લોકો પોતપોતાનું પોટ્રી આર્ટવર્ક બનાવવાનું શરૂ કરી દે છે. ચિંકી, તું મગને શેનો શેપ આપી રહી છે? દીદી, હું આને સ્ટાર શેપ આપવા માંગુ છું. હો વાવ! પણ જ્યારે તું આને ઉપાડે ત્યારે ધ્યાનથી ઉપાડજે, કારણ કે ડિફરન્ટ શેપ આપવાના કારણે અમુક વાર તેને ઉપાડતી વખતે શેપ બગડી શકે છે. અને ગટ્ટુ, તું પણ, તારો હાર્ટ શેપ્ડ મગ ખૂબ જ સુંદર લાગશે. હા, ઓકે દીદી. પેલી બાજુ સેક્રેટરી અંકલ કંઈક જુદા જ આકારનો બોલ બનાવતા હતા. જ્યારે મિસ્ટર અય્યર તેમને પૂછે છે, અરે સેક્રેટરી સર, આ કયો શેપ છે? કંઈ સમજ નથી આવતો જી.
એ છે ને સર, હું ફ્લાવરના શેપનો મગ બનાવી રહ્યો છું. શું? ફ્લાવર? પણ આ તો કંઈક ફ્રોગ શેપનો મગ લાગી રહ્યો છે જી. મિસ્ટર અય્યરની વાત સાંભળી ત્યાં બેઠેલા બધા લોકો હસી પડે છે. સાચું કીધું સર. અરે જ્યારે આ બનીને તૈયાર થશે ને ત્યારે જોજો, ખૂબ જ સુંદર પિંક ફ્લાવર વાળો કપ લાગશે. બધા લોકો ફરીથી તેમનું કામ કરવામાં લાગી પડે છે. થોડી વારમાં બધાનું કામ પતી જાય છે. પણ હવે વારો હતો પોતાના પોટ્રી વર્કને ઉઠાવીને બીજા કન્ટેનરમાં મૂકવાનો. પણ આ જેટલું ઈઝી લાગતું હતું તેટલું હતું નહીં. ઓ નો, આ શું થયું? આ તો તૂટી ગયું. કોઈ વાંધો નહીં ગટ્ટુ બેટા, મેં કહ્યું તું ને તને, આને આરામથી ઉચકવું પડશે. આને આવી રીતે જ ફરીથી પોટરી વ્હીલ પર મૂકી દે અને ફરીથી તેને જોઈન્ટ કરી દે. બસ આવી રીતે. હા, જો થઈ ગયું ને. થેન્ક ગોડ. થેન્ક યુ દીદી. મને લાગતું હતું કે મારી બધી મહેનત બેકાર ગઈ. સાચું કહ્યું ગટ્ટુ. હવે તો હું પણ એકદમ ધ્યાનથી મારા પોટરી મગને ઉચકીશ. હા ચિંકી, એકદમ આરામથી, નહીં તો તે તૂટી પણ શકે છે. ગટ્ટુ, આ તો થઈ ગયું. હવે આપણે આપણા મગ્સને કિલમાં નાખવાના છે. પછી તે બનીને રેડી થઈ જશે. હા ચિંકી, આજે તો કમાલ થઈ ગઈ. મોન્ટીએ કઈ ગડબડ ના કરી. કરશે પણ કેમ ન? ત્યાં જો, આજે તેની સાથે તેના મમ્મી પણ તો છે. ગટ્ટુ ચિંકી પાછળ જુએ છે તો મોન્ટી પોતાની સ્ટ્રિક્ટ મમ્મીની સાથે એકદમ ચૂપચાપ શાંત બાળકની જેમ બેઠો હતો. તેને આમ જોઈને ગટ્ટુ ચિંકી ખૂબ હસે છે. મોન્ટી, આજે તો તું એકદમ ગુડ બોય બની ગયો છે. વેરી ગુડ મોન્ટી. આજે તને બેસ્ટ પોટરનો એવોર્ડ મળે કે ના મળે, પણ હું તો તને ગુડ બોયનો એવોર્ડ જરૂર આપીશ. થોડી વાર વેઇટ કર્યા પછી બધાના મગ્સ અને બાઉલ્સ તૈયાર હતા. અય્યર સર બધાને તેમના પોટ્રી વર્ક પાછા આપી દે છે. સર, હું તો એમ જ કહીશ કે તમે તમારા મગને ગ્રીન વાળો ફ્રોગ પેઇન્ટ કરી દો. પછી તો એકદમ રિયલ ફ્રોગ જેવું દેખાશે. સરની વાત પર ફરીથી બધા હસવા લાગે છે અને સેક્રેટરી અંકલ સાચે જ પોતાના મગને ગ્રીન પેઇન્ટ કરે છે અને તેની આઈસ પણ બનાવે છે. આ જોઈ બધા ખૂબ હસે છે. બધા પોતપોતાના મગ્સને પેઇન્ટ કરે છે અને થોડી વારમાં બધાના 8 પીસીસ બનીને તૈયાર થાય છે. બધા એક સાથે કહે છે, ડન. વેરી નાઇસ. તમે બધાએ બહુ સરસ પોટ્રી વર્ક બનાવ્યા અને હું બેસ્ટ પોટરનું આ સર્ટિફિકેટ આપવાનો છું. બધા એક્સાઇટેડ થઈને સાંભળે છે. તમને બધાને જી. આ વાત સાંભળી બધા ચોંકી જાય છે. જી હા, સાચું સાંભળ્યું તમે. તમે બધાએ ખૂબ સરસ કામ કર્યું છે. તેથી હું તમને બધાને આ સર્ટિફિકેટ આપીશ. આ સાંભળી બધા ખૂબ ખુશ થાય છે. પછી ગટ્ટુ કહે છે, તો પછી એક સેલ્ફી થઈ જાય સર? હા, કેમ નહીં ગટ્ટુ. ગટ્ટુ બધાની સાથે સેલ્ફી ક્લિક કરે છે. પછી બધા કહે છે, ચીઝ. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.